કે સરકારે નાની માછલીઓનો શિકાર કરી લીધો છે, પરંતુ મોટી માછલીઓ તો હજુ પણ છટકી ગઈ છે. વડોદરાના પાદરામાં વડોદરા અને આણંદને જોડતો ગંભીરા પુલ હમણાં તાજેતરમાં એનો જે એક ભાગ તૂટી પડ્યો અને એમાં 18 લોકોના મોત થયા. તો આ એક ગંભીર માનવીય બેદરકારી છે. અને આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે જે જાણીતા અખબારો છે એમાં એમણે જે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જે જાહેર થયા છે એના જે અહેવાલો છે એના ઉપરથી આ વાત સામે આવી રહી છે કે આ 18 લોકોના મોત માટે ગુનેગાર કોણ, આરોપી કોણ. સરકારે તો 2-3 એન્જિનિયરોને સસ્પેન્ડ કરીને અત્યારે સંતોષ માની લીધો છે, પરંતુ આ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાની જરૂર નહીં હતી, એમને નોકરીમાંથી કાઢી નાખવાની જરૂર હતી. પણ એની સાથે સાથે એ પણ કહેવું પડે કે સરકારે નાની માછલીઓનો શિકાર કરી લીધો છે, પરંતુ મોટી માછલીઓ તો હજુ પણ છટકી ગઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વડોદરાના જે ગંભીરા પુલ તૂટી પડ્યો એ માત્ર 40 વર્ષ જૂનો હતો. જે પુલની આવરદા હોય છે એ તો બહુ લાંબા વર્ષો સુધીની હોય છે. માત્ર 40 વર્ષની અંદર આ બ્રિજનો એક ભાગ જે તૂટ્યો, અને તૂટ્યો એટલે કેવી રીતના કે આખા 2 કટકા થઈ ગયા અને લોકો વાહનોની સાથે બ્રિજ ઉપરથી નીચે નદીમાં પટકાયા. અને પહેલા દિવસે 9 લોકોના મોત થયા હતા, પરંતુ ધીમે ધીમે હવે મૃતદેહો મળી રહ્યા છે અને અત્યારે 18ના મોતનો આંકડો સામે આવ્યો છે. આ પુલને 2021થી સતત અસુરક્ષિત ગણવામાં આવતો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા. એટલા માટે મેં તમને કીધું કે આ એક ગંભીર માનવીય બેદરકારી છે અને આ તંત્ર અને સરકારની બેદરકારી છે. ઇજનેરોને સસ્પેન્ડ કરીને સરકારે પગલાં તો લીધા, પરંતુ આ લોકોને માત્ર સસ્પેન્ડ કરવાનો કોઈ મતલબ નથી. આ લોકોને નોકરીએમાંથી કાઢી મૂકવા જોઈએ. અને જે જુદા જુદા પ્રતિષ્ઠિત અખબારોએ જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એ હું તમારી સાથે હવે શેર કરવાનો છું. તો સૌથી પહેલાં ઇન્ડિયન એક્સપ્રેસની અંદર એક ઇન્વેસ્ટિગેશન અહેવાલ પ્રસિદ્ધ થયો છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે 3 વર્ષ પહેલાં જ આગાહી કરી દેવામાં આવી હતી. 2022માં ત્યાંની જે સ્થાનિક પંચાયતો છે એના દ્વારા કાર્યવાહી માટે લેખિત તાકીદ કરવામાં આવી હતી. અને આ જે ગંભીરા બ્રિજ છે એના પુલની તૂટેલી દિવાલો અને એ ધ્રુજતો હોવાથી એને સુસાઇડ પોઈન્ટ તરીકે કહેવામાં આવ્યું હતું. આટલી ગંભીર વાત 3 વર્ષ પહેલાં લખવામાં આવી હતી, છતાં પણ તંત્રએ કોઈ પગલાં નહીં લીધા અને આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર ઊંઘતું રહ્યું. બીજું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ નિષ્ણાતોએ આ પુલના જે જોખમો છે એ જાહેર કરેલા હતા અને ટેકનિકલ રિપોર્ટ્સની અંદર પુલને અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારે અને તંત્રએ આ રિપોર્ટને દબાવી દીધો હતો. અમદાવાદ મિરરના એક અહેવાલની અંદર એવું કીધું છે કે આ પુલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની મજબૂતી 30થી 35% જ રહી ગઈ હતી. એટલે 65% એની મજબૂતી છે એ ઘટી ગઈ હતી. 2020માં જ્યારે વડોદરામાં પૂર આવેલું અને પૂર પછી એના જે આ ગંભીરા બ્રિજ હતો એના પાયાની જે જમીન આવે એ ધોવાઈ ગઈ હતી. અને આ પછી 2024માં જુલાઈ 2024માં સુરતની એક કંપનીને લગભગ 1.18 કરોડ રૂપિયામાં રિપેરિંગ કામ કરાવવામાં આવ્યું હતું, પરંતુ એ માત્ર દેખાવ પૂરતું હતું. બ્રિજ ઉપર ખાલી પેરાપેટ અને રીસર્ફેસિંગ કરીને લોકોને મૂર્ખા બનાવવામાં આવ્યા હતા. ખાલી એવું કે ભાઈ રિપેરિંગ કર્યું છે, પણ કામ શું કર્યું તો કે ભાઈ લપેડા માર્યા અને કલર કર્યો, પણ સુરક્ષા, બ્રિજની સુરક્ષા માટે શું એનો તો કોઈ વાત નહીં કર્યું, એનો તો કોઈ ઉલ્લેખ બી નથી. એટલે 2024માં ગયા વર્ષે 1 કરોડ રૂપિયા ખર્ચી અને લોકોને મૂર્ખા બનાવી દીધા. એકચ્યુઅલી આ નિયમ એક એવો છે કે દર વર્ષે ચોમાસું આવે એ પહેલાં તમામ બ્રિજોનું સેફટી ચેક કરવાનું હોય છે,
પરંતુ આ જે ગંભીરા બ્રિજ છે એનું 10 વર્ષથી ગંભીરતાપૂર્વક સેફટી ચેક કરવામાં નહોતું આવ્યું. આ બધી વાત જે છે એ ગુજરાતના આંધળા અને બહેરા તંત્રને દેખાયું નહીં અને સંભળાયું પણ નહીં. એટલે હવે દર્શક મિત્રો, તમે જ વિચાર કરી લો કે આ 18 જે નિર્દોષ લોકોના મોત થયા એના માટે કોણ જવાબદાર છે, કોને આરોપી ગણવા જોઈએ. 18 મોત પછી જ્યારે મીડિયાની અંદર હોબાળો મચ્યો અને સરકારે આખા પ્રેશરને દબાવવા માટે તાત્કાલિક પગલાં લઈ અને એવી કોશિશ કરી કે સરકાર કામ કરી રહી છે અને લગભગ 3 એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પણ આના સસ્પેન્ડ કરવાથી શું થવાનું છે? આ એન્જિનિયરોને તમે સસ્પેન્ડ કર્યા, 5-6 મહિનામાં પાછા નોકરીએ આવી જશે, પરંતુ જે 18 લોકોના પરિવારોએ એમના સ્વજન ગુમાવ્યા છે એ પાછા થોડી આવવાના છે. આવી આ પહેલી ભૂલ નથી. આવી અનેકવાર માનવીય ગંભીર બેદરકારી હોવા છતાં આ મગરમચ્છની ચામડીના તંત્રના અધિકારીઓને કોઈ જ ફરક નથી પડતો. પણ હવે લોકોએ જાગવું પડશે અને સરકારની સામે કડક રીતના રજૂઆત કરવી પડશે, કારણ કે નહીં તો આવી રીતના નિર્દોષ લોકો મરતા જ રહેવાના છે.